કરજણ સેવા સદનનું શૌચાલય બન્યું ગંદકીનું સામ્રાજ્ય। કરજણ સેવા સદનમાં આવેલા શૌચાલયની દયનીય હાલતથી અરજદારો પરેશાન હોવાના આક્ષેપો સામે આવ્યા છે। જનસેવા કેન્દ્ર, સબ રજિસ્ટ્રાર, મામલતદાર અને પ્રાંત સહિતની કચેરીઓ માટે કરજણના 99 ગામોમાંથી અરજદારો સેવા સદન ખાતે આવતા હોય છે, પરંતુ શૌચાલયમાં ગંદકી અને દુર્ગંધને કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે। ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ્ય વધ્યો હોવાના પણ આક્ષેપો થયા છે। અરજદારોનો સવાલ, સેવા સદનમાં બેસતા જવાબદાર અધિકારીઓને આ ગંદકી અને દુર્ગંધ દેખાતી નથી। અરજદારોની માંગ છે કે કરજણ સેવા સદનના શૌચાલયની તાત્કાલિક સફાઈ કરાવી નિયમિત સ્વચ્છતા જાળવવામાં આવે। વારંવાર અહીંયા આવવાનું થતું હોય છે। આ છે સેવા સદન કરજણ જૂના બજાર। અહીંયા મોસ્ટ ઓફલી બધી જ ઓફિસ છે, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ, રેશન કાર્ડ, બધા જ વિભાગ અહીં છે અને કરજણ તાલુકાના 99 ગામને અહીં આવવું પડે છે કોઈક ને કંઈક કામ માટે। એમની માટે આ શૌચાલયની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ અંદર બેસો તો નાક દબાઈને બહાર અંદર જવાનું, બહાર નાક દબાઈને આવવાનું, જો પેશાબ પણ ઉતરે નહીં એવી પોઝિશન છે અત્યારે। અને બપોરે લંચમાં જમ્યા પછી ડીશ હોય ટોયલેટની મહી મૂકે છે આ લોકો। આટલી બધી ખરાબ પોઝિશન કરી મૂકી છે, કોઈ સ્વચ્છતા જાળવી નથી। મારે આમ કરી જવું પડ્યું, પેશાબ જ નહીં ઉતરી, એમ જ પાછો આવતો રહ્યો છું। બસ વહેલી તકે સ્વચ્છતા કરે અને સ્વચ્છતા જાળવે એવું એક અભિયાન ચલાવે। કરજણ તાલુકા સેવા સદન ખાતે શૌચાલયની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કરજણ તાલુકા એ 99 ગામનો તાલુકો છે। તે તાલુકાના અસંખ્ય લોકો અહીં આગળ પોતાના વિવિધ કામગીરી લઈને અહીં આગળ આવતા હોય છે। એમાં મહિલા, વૃદ્ધો, સિનિયર સિટીઝન, બાળકો, નાગરિકો, પરંતુ અહીંના શૌચાલયની પરિસ્થિતિ એટલી દયનીય છે કે એ લોકોના આરોગ્ય પર માઠી અસર પડે છે। મચ્છરોનું સામ્રાજ્ય છે, ઠેર ઠેર જગ્યા પર પિચકારી મારીને ગંદુ ખરાબ કરી દીધેલું છે। પાન પડીકી નાખેલી છે, પાણીના નિકાલ પણ નહીં, વોશ બેસિનમાં પણ બોટલ પડેલા છે, પાન પડીકીને એ પડેલા છે અને ખૂબ જ દયનીય હાલતની અંદર છે। એક બાજુ આ સરકાર એવી વાતો કરે કે સ્વચ્છ ભારત અભિયાન, પરંતુ તાલુકાની મહત્વની કચેરીમાં જાહેર શૌચાલય જે આવેલું છે એમાં કર્મચારી પણ ઉપયોગ કરે છે, સામાન્ય નાગરિક પણ ઉપયોગ કરે છે। એના માટે એટલી બદતર હાલત છે કે ના પૂછે વાત। ગાંધીનગર હું જઉં છું વારે ઘડીએ જનતાના પ્રશ્નો લઈને, ગાંધીનગરમાં એક પણ કચેરી એવી જોવા નહીં મળી કે તેના શૌચાલય બાથરૂમમાં ગંદકી કે જો એકદમ સ્વચ્છ જોવા મળે છે, પરંતુ તાલુકા લેવલે કે જિલ્લા લેવલે આવી કચેરીની અંદર શૌચાલયની પરિસ્થિતિ દયનીય જ હોય છે અને એ બહુ ગંભીર પ્રશ્ન છે અને તંત્ર માટે અને લોકો માટે જોખમકારક છે। આ કોઈ રાજકીય મુદ્દો નહીં, આ જનતાનો આરોગ્યનો, સ્વચ્છતાનો પ્રશ્ન છે અને જનતાના પ્રશ્નોને વાચા આપીએ એ મારી ફરજ છે। એટલે મેં આજે જે જોયું એના કારણે મેં આ વસ્તુ મીડિયા સામે મારી વિનંતી છે તંત્રને કે તાત્કાલિક ને દૈનિક રોજે રોજ આ શૌચાલયને સાફ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કરજણ તાલુકાના નાગરિકોને આ શૌચાલય બાબતે કોઈ તકલીફ ના પડે। મિનેશભાઈ, એડવોકેટ। રિપોર્ટ પર વસાવા, કરજણ, વડોદરા।